મિત્રો સાંજ પડે ને તમે જમવા બેસતા હશો, ચા પીવા બેસતા હશો, જ્યારે તમારી થાળીમાં જે દૂધ આવે છે ને મિત્રો, એ દૂધ બનાવવા માટે, એ દૂધનું ઉત્પાદન કરવા માટે પશુપાલક કેટલી મહેનત કરતો હોય છે, જે પશુપાલન કરતો હોય છે એને જ ખબર હોય છે. હવે મિત્રો આપણે એક એવી જગ્યા ઉપર આવ્યા છે જે થરાદનું છેલ્લો વિસ્તાર લાગે, ધરણીધર, ભગવાન સામળિયાની પવિત્ર ભૂમિ. આ વિસ્તાર આખો રાજસ્થાન અને પાકિસ્તાનને અડીને આવેલો ઇલાકો છે. અને અહીંયા મિત્રો જોઈ શકો છો તમે, જે પશુપાલન કરતા લોકો માટે અહીંયા કેટલી મુશ્કેલાતો છે. અહીંયા જુઓ, જે ખેતરો પડ્યા છે મિત્રો, ખુદ ખેતર એમના છે, પણ અહીંયા એક પણ લીલો ઘાસ, એક પણ તણખું અહીંયા ઉગતું નથી મિત્રો, ખાર આવી ગયો છે. શબા, તકલીફ કેટલા વર્ષથી છે? 2 વર્ષથી. 2 વર્ષે તકલીફ છે. હવે જુઓ તમે મિત્રો, અહીંયા જે દેખાય છે ને, આપણે જે એને કહેવાય ખારાશ, જે ખાર, જે મીઠું, એકદમ જમીન છે આખી એકદમ વ્હાઈટ જ છે. આ શેના હિસાબે આ તકલીફ થઈ સાહેબ? આ પાણીના લીધે. આ લગાતાર પાણીને લીધે, એટલે વધુ પડતું પાણી આવવાથી આ જમીન એમાં ઘણી પીવાથી જમીન ભેજ વધી જશે. અંદર પાણી ઉપર છે. કેટલું પાણી કેટલા ઉપર છે? અત્યારે 2 ફૂટ સુઈ જશે. 2 ફૂટ. અહીંયા કઈ હવે ઉગતું જ નથી? ના, નહીં ઉગતું. કઈ તમે ટ્રાય કર્યો? દબા છે, આ ટ્રાય ઘણો કર્યો. જેમ સૂર્ય દબા છે એમ ધન ઉગશે. ખર્ચા તમે કરી લીધા? ઘણા કર્યા. દર વર્ષે 50,000 નો ખર્ચો કરો છો, પણ કોઈ ઉત્પાદન આવતું નથી. તો હવે તમારી ખેતીવાડી તો ફેલ જ કહેવાય ને? ફેલ કહેવાય. તો એનો મતલબ એ કે હવે તમે જે અત્યારે જે તમારી આજીવિકા છે, જે તમે ઇન્કમ જે છે, તમારું બધું જે આવક છે, ખેતીવાડી નથી, પશુપાલન જ છે. પશુપાલન છે. અચ્છા, અત્યારે હાલમાં તમે પશુપાલન ઉપર જ એક્ટિવ છો? હા, પશુપાલન પર. ઘાસચારો ને બધું વેચાતું જ લાવતા હશો? બધું ટોટલ. અહીંયા કેટલી જમીન છે ટોટલ? તમારી પાસે જમીન કેટલી છે? હવા હેક્ટર. હવા હેક્ટર એટલે તમે જે બવટા કહો છો? હા, એટલે 4 એકર. 4 એકર એટલે અંદાજિત 12.5 વીઘા જેવી થઈ ને? હા, 12.5 વીઘા જેવી. અચ્છા, અને બીજી કોઈ સારી જમીન ખરીદી? કોઈ નજીક ખરે એ સારી જમીન? અહીંયા જમીન સારી. એ તમને થોડા ઘણો લીલો ચારો ઉગી જતો હોય છે. મળી જાય. તો હવે આ તો અત્યારે આ તો કોઈ નહીં, આ તો ખેતરો બધા ફેલ જ છે. હા, તો ફેલ. તો હવે શું આગળ જતા શું તમે આનું આયોજન કરશો? આયોજન હવે આમાં તો એવું છે કે વરસાદ ઓછો થાય તો એનો સુધારો આવે, બાકી બીજું એનું કોઈ ઓપ્શન નથી. ફુવારો બુવારો કંઈક સેટિંગ ફુવારાનું તો ફોર્મ ભર્યું છે, બસ એ કરવાનું છે. હવે છેલ્લો ટ્રાય એ મારવાનો છે. ઓકે. હવે જો મિત્રો સમજી લો કે પશુપાલન કરવું પણ એ પણ કંઈ ઈઝી નથી મિત્રો. ઘણી બધી એવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. પશુપાલન મને એમ છે કે તમે ઘણા સમયથી કરતા હશો? હા, પશુપાલન છેડથી કરીએ છીએ. બહારથી વેચાતી પશુ લાવો છો કે ઘરના ઉછેર કરો? બધો ઘરનો ઉછેર છે. ઘરનો ઉછેર કરો. ચલો તો હવે આપણે તબેલામાં જઈએ. હા, ચાલીએ જઈએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. આપનું નામ? પટેલ વીરજીભાઈ હરજી. પટેલ વીરજીભાઈ હરજીભાઈ. ઉંમર વર્ષ કેટલી છે આપણી ઉંમર કેટલી છે? 38 વર્ષ. 38 વર્ષ આપણી ઉંમર છે. ગામ કયું પડે આવ્યું? ચુવા. હવે મિત્રો થરાદથી ધરણીધર એટલે કે ટીમા તમે જો એટલે રસ્તા ઉપર જ આવેલું ગામ. અને આપણે સમજી લો કે હર બીજ ભરવા અહીંયા જઈએ એટલે જ્યારે આપણે જઈએ ત્યારે આ ફાર્મ આપણે નજર ચડે. હવે આજે આપણે વિચાર્યું ચલો ભાઈ આજે આ ભેંસો આપણે કવર કરી લઈએ. હવે આપણી પાસે નાના મોટા થઈને કેટલા પશુ છે? નાના મોટા થઈને 22 છે. નાના મોટા થઈને 22 પશુ. હવે જે તમે વાત કરી કે ટોટલ ભેંસો 22 પશુ, એ તમે ખુદ જાતે તૈયાર કરેલા? તમારા ફાર્મ ઉપર જે પશુ જોવા મળે છે, એક પણ પશુ તમે બહારથી વેચાતું નથી લાગ્યું? વેચાતું એક પણ નહીં. કોઈ પણ પશુ નથી? કેટલી ભેંસો દોવો છો અત્યારે? હાલ તો 5 આપો છે, કુલ હાલ 12 વીઘા બને છે. આ વર્ષે 12 વીઘા છે? 12 વીઘા છે. ગઈ સાલ 9 દોયો. ગઈ સાલ તમે 9 દોયા, એટલે આ વર્ષે મને એમ છે કે તમે આ તબેલાનું સૌથી મોટું ટર્નઓવર આ વર્ષે કરશો તમે? આ વર્ષે કરશો. ખરા ને? હા, ખરા. આપણી ભેંસોમાં દૂધ કેટલા જોવા મળે છે? દૂધ તો હવે બધું જે ભેંસ ઉપર છે. કોઈ 2 7 કરે, કોઈ 9 કરે, કોઈ 6.5 કરે, કોઈ પહેલી હોય તો 5.5 કરે. ઓકે. એટલે સમજી લો કે 5 થી 7 વચ્ચે બધા. હા, 8 વચ્ચે. 5 થી 8 વચ્ચે. અચ્છા, સંવર્ધન મિત્રો એમનું છે. હવે ખાસ વાત એ છે મિત્રો, ખેતીવાડી તો આ બધી રીતે અહીંયા નિષ્ફળ છે. અને ભાઈએ જે ખરેખર મિત્રો ફાર્મ બનાવ્યું છે, અત્યારે ગરમી હાઈ છે, ગરમી વધારે છે. આપણે સમજી લો કે જે આપણો જે કેમેરો છે એના ઉપર પૂઠું રાખ્યું છે, ત્યારે જ આ કેમેરો ઠંડો રહે. હવે અત્યારે આટલી ગરમીમાં મિત્રો પશુઓ માટે એમણે જે સમજી લો કે રહેવા માટેની જે વ્યવસ્થા કરી છે મિત્રો, ખરેખર અદ્ભુત વ્યવસ્થા કરી છે. અને ખરેખર આ પશુઓ માટે મિત્રો આ એક સ્વર્ગ છે. પશુઓ માટે આ એક સુખનો માહોલ છે. પશુને તમે સાહેબ બોજેલું રાખો છો અને ખુલ્લું રાખો છો, શું ફરક જોવા મળે? ખુલ્લામાં એને જો બને ત્યાં સુધી એને રોગ પ્રતિકારક ક્ષમતા વધે અને મોદું ઓછું થાય, બીમાર ઓછું થાય. પછી એની જૂતું પ્રમાણે પાણી બીજું બધું મળ્યું રહે.
ભેંસો તો બધી આપણે આ વિસ્તારની જ છે, હા બધી આ વિસ્તારની છે. એટલે સાદી ભાષામાં આપણે કહીએ મહેસાણી, પણ મહેસાણી કરતા આપણો જે તમારો જે નથી રાજસ્થાનનો જે નેડ પટો લાગતો, નેડનું છે બધું. બધું નેડનું જ હા છે ને? નેડનું છે. તેની એક દાદીમાં આવેલી હતી આજથી વર્ષો પહેલી, 20 વર્ષ પહેલી. આ એનું બધું પકવું છે. બધું એનું જ પાકો છે. બધું. ફેટ કેટલા આવે છે દૂધમાં કહો? ફેટમાં સરેરાશ ફેટ 7 બેનો પડે. સરેરાશ 7 બેનો. હા કોઈ બી પશુ દૂધ ઉપર આવે, તાજું વિયાણ થાય, મહિનો એક વિયાણનો 1 મહિનો થાય, એ ટાઈમે કેટલું ફેટ આવે? ત્યારે આવે 6.5 થી 6. 6.5 થી 6, એટલે 6 ઉપર જ. હા 6. હા, એટલે નેણની જે ભેંસો છે એમાં આ પ્રભાવ જોવા મળે છે, ખરું ને? હા ખરો. સમજી લો કે હવે ખેતીવાડીમાં પાણી ઓછું હોય તો પણ બળતરા, પાણી વધુ હોય તો પણ બળતરા. હા અહીંયા કેટલા ફૂટ આપણે ખોદકામ કરીએ તો પાણી જોવા મળે? 2.5 ફૂટ ખોદ કરીએ તો પાણી મળી જાય. જે એ અત્યારે ઉનાળો છે એટલે, બાકી શિયાળા કે વરાળે તો 1.5 ફૂટે. માત્ર 1.5 ફૂટે? 1.5 ફૂટે. આપણે 1 ફૂટે જમીન જે સુવા કે હા પાણી જમીન ભીની જોવા મળે હા ઉપરથી? હા, એ તો હા ભીની તો અત્યારે 1 ફૂટ ખોદે તો ભીની તો આવી જાય, ભીની આવી પણ જાય. સુઈયા તો 2.5 ફૂટે. હવે તમારી પાસે સમજી લો કે અમે આ બધી ભેંસો જુઓ છો, આ તો સમજી લો કે આપણને દેખાય છે નેડ છે, પણ એક તમારી પાસે બન્ની છે. હા બંને છે. રેડી? કુંડી. કુંડી. અને રૂપમાં પણ ભલી છે અને હા, કિંમતમાં પણ બહુ ભલી છે. હા ભલે છે. એ બધું આ પખવાનું જ છે. એ બીજદણ ફરક જાય. એમ? હા આ તમે બીજદણ ફરક બીજદણ- છે. આ તમે બીજદણ કરાવેલું આ છે એમ ને? બીજદણ કરાવેલું છે. વાહ ભાઈ વાહ, જો. એ બીજદણ કરાવેલું છે. આ એનું બીજદણ કરાવેલું છે. અચ્છા, આ પછી આનું આ બીજદણ અલગ છે આખો. એ પણ બન્નીનું બીજદાન છે? હા એ બંનેનું બીજદણ છે. અચ્છા. પછી આ તમાકડ ઉભો તે પાડો છે. આ આ પાડો પણ સારો બીજદણનો છે પાડો. એમ? પણ બધા આને જ પણ થયા છે. આની માં કઈ છે? એની માં છે. એની માં છે? હા કેટલું દૂધ છે એમાં? એક અને 8.5 દૂધ છે. 8.5? હા વીએ તારે કને 8.5 હોય છે. હાલ તો આ 1-2 ટાઈમ દો છો. હાલ ઓછું છે. હાલ તો 5.5 લીટર દૂધ છે. કેમ કે 8 મહિના જાપણ છે. હવે જુઓ, એક મારે તમને એક સલાહ આપી છે કે તમારી પાસે ભેંસો તો બધી મોસ્ટ ઓફ 6-7 લીટરની છે. હા રેડી? હા. હવે આ પારડો થોડોક ડીમ પડે હા દૂધમાં. હા તમે સમજી લો કે આર્થિક રીતે પાડો આપણે ન લાવવો હોય તો અત્યારે બીજદોન સારા મળે છે. 10 લીટર જેની માનું દૂધ હોય એવું તમે બીજદોન વાપરો તો આવનાર જે બચ્ચે છે ને એમાં બીજદણ તો દૂધ. આની સારા મોયલું વાપરેલું છે. હવે લારી રિઝલ્ટ કેવું મળે છે હવે ખબર. બાકી આ સારા મોયલું બીજદણનું છે. કઈ બીજદોન વાપરેલું આપણે? હા આ બીજદણ ને થયું કે હું નામ વિસરી ગયું. એ બીજદણ છે. સારા મોયલું બીજદણ મેલાવેલું છે. ડેરીનું મૂકેલું છે? ડેરીનું મુકાવેલું છે. ડેરીનું એમ ને? હા, ડેરીનું તો ઓલરેડી સારા જ હોય છે, પણ જે દૂધ આવે છે ને એ મા ઉપર વધારે નિર્ભર કરે છે. મા દૂધમાં સારી હોય, એની ઉપર તમે સારું બીજદોન મૂકો ને તો દૂધ પેલું માનું એની વધારે માનું કામ દૂધ કરે. જે ઘણું છે એની માં રેગ્યુલર દૂધ જે કારે ઓયણું બિલકુલ ઓછું આપે છે. એમ? કે ચાલુ થાય ને દોવાની અહીંયાથી 8 લીટરથી કરીને 6 સુધી એટલે દૂધ જે કાપતી નથી. હવે સમજી લો કે આ ભેંસ વિયાણી આ ઊભી જ છે સામે. હવે એ ભેંસ અત્યારે વિયાણી, હા અત્યારે એ દિવસનું 4 લીટર દૂધ આપે છે. રેડી? 1 મહિને ગાભણથી અથવા 3 મહિને ગાભણથી. હવે જ્યારે વિયાવાની 1 મહિનો વાર હોય, રેડી, ત્યારે કેટલું હોય છેલ્લે? છેલ્લે 4 લીટર. છેલ્લે 4 લીટર, એટલે દિવસનું 8 લીટર. હા દિવસના. સારું કહેવાય, પણ તોય થોડુંક આપણે થોડુંક હજી વધારે દૂધ ખપે. ઓય. રેડી? એટલે થોડુંક એ સજેશન એ તમે થોડુંક ધ્યાન રાખો. હા હવે આ બંને તમે બીજદોનથી ઉત્પાદન કર્યું, હા આ બહારથી નથી લાવી તમે, ના આપણી ઘરની જ છે. હા. આમાં કેટલું દૂધ છે? હા એને હાલ 6 લીટર છે. હાલ 6 લીટર. વધારે પડતું બાવલું આગલા ભાગમાં છે, હા વધારે. પાછળ થોડું ઓછું હા, બતાવે પાછળ છે. ઓછું છે. અચ્છા, આ બધું આપણો ઉછેર જ છે. હા વાહ ભાઈ વાહ. જો મિત્રો સમજી લો, હવે ગરમી તો અહીંયા ઘણી છે અને પશુઓ માટે સમજી લો કે એ ટાઈપની વ્યવસ્થા કરી છે કે પશુને જ્યાં બેસવું હોય ત્યાં નિરાતે બેસી શકે. હવે આ બાજુ ફાર્મ બાંધેલો છે, આ બાજુ ફાર્મનું આખું સ્ટ્રક્ચર બાંધેલું છે અને આ બાજુ ખુલ્લું રાખ્યું છે. સવારમાં કેટલા વાગે લાવો છો અહીંયા? દોયા પાસે તરત લાવતા હશો? સવારના 8 વાગે. સવારના 8 વાગે દોયા પાસે તમે અહીંયા ખુલ્લા મૂકી દો ખુલ્લામાં બધે મૂકી દેવાના. અને હોજે આપણે જ્યારે હોજે બસ હવે 4:30 લઈ જવાના. એ બધા- દૂધ બધા- ના બધાની દૂધ ન જ ખાલી દૂધણા હા. પાછું દોયા પાસે દોયા પછી એ છૂટા મેળી દેવાના. પાછા અહીંયા જ લાવી હા દેવા. પાછા અહીં લઈ દેવાના. હવે જુઓ મિત્રો સમજી લો, પશુઓ માટે વાસ્તવિક રીતે આ રહ્યું સુખ છે. તમે પશુપાલન કરતા હો અને પશુપાલનમાં મિત્રો તમારે સફળ થવું હોય ને તો આ જ વ્યવસ્થા કરો. સમજી લો, પશુઓને કોઈ એવી વધારે પડતી વ્યવસ્થા યા વધારે પડતું એવું કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. પશુઓને ખુલ્લા રાખો. જેટલું પશુ વધારે ખુલ્લું રહેશે એટલો પશુનો પણ વિકાસ થશે, પશુનો ગ્રોથ પણ સારો થશે મોઢું ઓછું થાય છે. અને મોઢું પણ ઓછું થશે. અને પશુ સમજી લો કે ફરવું, બેસવું, કૂદવું, વાગળવું જેમ કરવું એમ એને ઈચ્છા મુજબ કરી શકશે. હા.
હવે આ સમજી લો કે કોઈ બી પશુને તમે ખોકળ મારીને ખોળો બોધી દો તો સ્ટ્રેસમાં આવી જાય, માનસિક રીતે એ સ્ટ્રેસ ઉપર આવે. સ્ટ્રેસ ઉપર આવી એટલે પછી એનો જે સર્વાંગી વિકાસ કહેવાય, જે દૂધ છે એનો ગ્રોથ છે, એનો વિકાસ છે, બધું કામ ઓછું કરે, એટલે નુકસાન આપણને હા, થાય. આપણને થાય. અને તમે સમજી લો કે હવે પશુપાલન કરતા હોય તમારી પાસે વધારે પશુ હોય તો એક ખુલ્લો વાડામાં પાડો રાખો. હા, પાડો રાખો. તે કોઈ બી સમજી લો કે અમુક પશુ સાયલેન્ટ, સાયલેન્ટ એટલે કે ચૂપકીથી ચૂપકીથી ગરમીમાં આવે, ખબર ન હોય તો એમ કે અને પાડો પકડી લે કે આ પશુ ગરમીમાં આવી છે. અત્યારે કેટલા પશુ દૂધ ઉપર છે? હાલ દૂધ ઉપર 11 છે કુલ. ટોટલ 11 પશુ અત્યારે દૂધ ઉપર છે. દૂધ ઉપર હોય અત્યારે દૂધ આપે છે 11 પશુ. ના, ચાભણ 11 છે. ગાભણ 11 છે. અત્યારે દૂધ કેટલું આપે છે? પશુ અત્યારે 4 જ છે. 4 પશુ દૂધ ઉપર છે. હા, દૂધ ઉપર છે. એ પશુનું વિયાણ કેવડા હશે? વેણ મૂળ 6 મહિના થઈ ગયા છે. 6 મહિના. અત્યારે કેટલું દૂધ ભરાવો છો દિવસનું? 25 લીટર ભરાવે. 25 લીટર સવારે? સવારે 25 લીટર સવારે. 4 પશુનું મિત્રો સમજી લો કે હવે એક મોટું કેન આવે ને, એટલે કે સમજી લો ઓવરઓલ એક કેન ઉપર આપણું દૂધ જાય હા, છે. એક કેન ઉપર. દિવસનું કેટલા હજારનું જતું હોય છે? દિવસનું સવાર થઈને લગભગ 3300 રૂપિયાનું થાય. 3300 રૂપિયાનો. ખર્ચો કેટલો કરો છો એમાં? ખર્ચો તો ગણો ને પાપડ ને સાગરથી દિવસનો 1000 રૂપિયાનો ખર્ચો થઈ જતો છે. 3300 એટલે આપણે સમજી લો કે તમારું જે તમે હાલમાં વાત કરો છો કે 2300 રૂપિયા વધે છે, પણ આપણે ઓવરઓલ 1500 રૂપિયા ગણી લો, અડધો ખર્ચો ગણી લો અને અડધા વધે છે, તોય ઓવરઓલ આપણે 1500 રૂપિયા તમારા રોજના બચે છે. અને સમજી લો કે હવે જે આમાં જે કામ કરવા વાળા તમે કેટલા લોકો છો? સિર્ફ 2 જણા. માત્ર 2 જણા, તમે અને તમારા ઘેરથી આ 2 જણા બધું મેનેજ કરો છો. લીલો ચારો? નીલો ચારો નહીં, અત્યારે નથી લીલો ચારો. નીલો ચારો છે 2 વર્ષ થયા. નીલો ચારો આવતો જ નહીં, કેમ કે નીલો ચારો આટલાનો અમે કરી નાખો 2 જણા. કેમ કે નીલો ચારો કરવા માટે માણસો જોઈએ તો અત્યારે બધું સૂકા ઉપર જ છે. બધું સૂકા ઉપર. જે આપણે જે તમે કીધું કે જે 2-3 વીઘા જે જમીન છે, બીજી જે વાડી છે, એના ઉપર બધું પૂરતું એમ કે એ ચારો અહીંયા ચાલી રહેશે કે વેચાતો લાવવો પડે છે? ના, વેચાતો લાવવો પડે. વેચાતો લાવવો પડે છે. અચ્છા, હવે આ જે તમે કંઈક સાયલો પીઠ જેવું બનાવ્યું છે આ ચારાનું, એ તમે તમારું જ છે? એ મારું છે. 71 છે. 71 છે. એ 71 કેટલા સમય સુધી સાચવીને રાખશો તમે? એ વરહાળા સુધી. એ વરાળા ઉગે? વરહાળા માટે એ પેકિંગ કરીને નાખ્યું છે. બીજું છે એક ઢાળિયામાં ભરી નાખ્યું છે. અચ્છા, શું ભાવ લાવો છો? કરવો હે? પૂળા શું ભાવ પડે છે? પૂળાની ખારી લાવો છો ભારે 400 રૂપિયા. અચ્છા, 400 રૂપિયા ભારો. 400 રૂપિયા ભારો એટલે કિલો શું ભાવ પડતું હોય છે? કિલો એ માપ નહીં કાઢ્યું. હવે ઓમાં અત્યારે સમજી લો કે પ્રગતિશીલ પશુપાલક અત્યારે આપણે જે કહીએ ઓલું સાયલેજ, સાયલેજ ખબર છે? હા, સાયલેજ પણ સારું આવે છે. હા, સાયલેન્સ સારું આવે છે, પણ એનો હજી વપરાશ નથી કરેલો એટલે નોલેજ નથી એનું. થોડોક કેમ વપરાશ કે ઢોર હજી ખાતો નથી. 1 વખત 2 વખત લાવેલું પણ ઢોર ખાતું નથી, સેજ બાસ મારે. અચ્છા, એટલે કાંઈ સેટ થયું નથી. એને કાંઈ સાયલેન્સનો વિચાર હતો પણ ઢોર બાસ મારે ખાતું નહીં. હવે જુઓ મિત્રો, ભેંસો ખરેખર બહુ વજનવાળી છે, બહુ મોટી છે, અને ખરેખર મહેનત શું હોય છે સાહેબની, બહુ મજબૂત મહેનત છે. અને કામ કરવાવાળા એ પણ એ ખુદ એમની વર્ષ 38, એમની ઉંમર છે 38 વર્ષ, એ અને એમના પત્ની આ 2 બધું મેનેજ કરે છે. આ વર્ષે શું ટાર્ગેટ છે? કેટલા પશુ દોવાના છે? હું સાહેબ 10 દોવાના છે. 10 દોવાના છે. કેટલું 2000 આપણે જે ગઈ સાલમાં કેટલું દૂધ ભરાયું? એ સાલ ભરાયું 9,82,000. 9 લાખ 82 એટલે 10 લાખ પકડી લો. 3 તરી 9 એટલે સમજી લો કે 2.5-3 લાખનો નફો પણ મળ્યો. હા, 2.5. પશુ કેટલા વેચો છો 12 મહિને? સાચું કહેજો. દર વર્ષે 2 વેચો. 2 કારે 2 વેચો, કારે 3 વેચો. અચ્છા, એટલે ઓવરઓલ 2 લાખના પશુ વેચો કે ઉપર જતા હશે, પણ આપણે 2 લાખ ગણી લો. 2 લાખ પાકો. શું કહેવા માંગો છો? પશુપાલન જાતે કરવાનું હોય તો રેડી છે, કોકન કરાવવાનું હોય તો કાંઈ વધતું નથી. જાત મહેનત જિંદાબાદ. જાત મહેનત જિંદાબાદ. ખુદને કરવું પડે. ખુદ ને કરવાનું. બધું મહેનત તમે ખુદ કરો તો બધું મહેનત થાય. બરોબર. પાડો આમ લક્ષણની દક્ષી બધી રીતે સારો છે, ઠંડો છે, બધી રીતે સારો છે. વાહ ભાઈ વાહ. જુઓ મિત્રો, પશુપાલન બહુ સારું કરે છે, ઉંમર નાની છે અને ભેંસો પણ બહુ મજબૂત રાખે છે અને અદ્ભુત કાર્ય છે. આ એમણે ખુલ્લું મૂકેલું છે. એમનો અમુક પાડીનો ઉછેર એ બાજુ પણ છે. હેડો આપણે ઓલી નાની પાડી પણ જોઈ લો. આ ભૂરી આપણે ઘરની જ છે? આ પણ બધી ઘરની જ છે. વાહ ભાઈ વાહ. જુઓ મિત્રો, ભેંસો ખરેખર વજન જે કહેવાય ને, વજન મજબૂત છે, સેવા પણ બહુ સારી એવી છે. અને વજન આ વાત મિત્રો તમારે કરવા હોય, આ જો આ કુંડી જુઓ મિત્રો. વાહ ભાઈ વાહ, સુપર. મારી ફેવરેટ ભેંસ સારી. આ કોઈ માગી નથી? કેટલા માગી હતી? 1.87 ની. વાહ ભાઈ વાહ. જો એક આ રહી અને એક આ મોટી ભૂરી. અચ્છા, મોટી ભૂરી શું ભાવમાં વેચવી છે? 82 ની મજૂરી નથી હાલે. ઘરે મમ્મી રહું પણ છતાં નથી હાલે. 2 લેવા થાય, 2 કોઈ કીધા નહીં. 1.85 કીધા છે. અચ્છા, સરસ સરસ સરસ. લો વાગી દો.
આ આવી ગયો છે થરાદ અને ઢીમાને જોડતો રોડ. હવે આ રીતે તમે ખવડાવશો એમ ને પશુઓને? હવે આપણે તમે સમજી લો કે સાયલેજ કહો કે લીલો ચારો કહો કે ખોણ કહો, જે કોઈ અત્યારે આવ્યું છે. અચ્છા, આમાં શું શું છે? આમાં ખારીયાનો કટર કારિયાનો ભરીને મેલી દેવાનો, હમ. જ્યારે ટાઈમ થાય ત્યાં નાખવાનો. અચ્છા અચ્છા, વાહ ભાઈ વાહ. આ ગમણમાં ભરી જ લીધું ગમે કોણ? એટલે પશુને સ્યુસે જેટલું ખાવું એટલું ખાઈ શકે આરામથી. અચ્છા, પાડીનો ઉછેર સારો છે, પણ હવે શું છે અત્યારે જમણા પ્રમાણે થોડુંક રૂપ ઉપર પણ કામ કરો. પાડ્યું સમજી લો કે સ્ટ્રક્ચર વાઇઝ બધી રીતે સારી છે. હા, બીજોડની છે કે પાડાની? અચ્છા, અને બીજોડની શિંગડા હાલે છે? એની દાદીમાં હોય, એની દાદીમાં હાલે છે. અચ્છા. ને તમે એક જ ભેમાંથી આ બધું ઉત્પાદન કર્યું છે? એક જ ભેંસમાંથી? શું વાત છે મિત્રો, મહેનત કેવી! પેલી વખાણ કરતા હતા એની પાડીની પાડી. અચ્છા, વાહ ભાઈ વાહ. શું પાડીને તમે આપો છો ખોણમાં કોઈ? સાગર આપી. સાગરદળ આપણે બનાસતો ને આપણું બનાસેરીનું? અચ્છા, કેટલું કિલો આપો છો? કિલો આપી. કિલો કિલો આપીએ. ધાવણ ઢલો એટલે આખા દિવસમાં કિલો? આખા દિવસ કિલો. ધાવણ ઢલો કરે કે નહીં એટલે એને ખોને વળગાડી દેવાય. જ્યારે તમે એનું દૂધ ધાવણ ઢલું થાય કે નહીં, ધાવણ એને પછી ઊંચું કરવાનું અને ખોણમાં ધ્યાન દેવાનું. ઓકે. પછી એને દૂધ ઊંચું કરવાનું. કેટલા મહિનાની અંદર ગાભણ? પાછળ પણ એમાં મિસ્ટેક થાય છે. અચ્છા, એને શું બે ઓલું થાય, ચરબી વધારે પકડી લે? હા, ચરમ વધી જાય તો એટલે ઘણું દૂધથી ચરમ વધે. ચલો, એટલે એના માટે 2 મહિને નીચે ગોળી આપી દીધી. પણ આ ગોળી આપો, કરમિયાની ગોળી આપો, ડીવર્મિંગ. કેટલા વર્ષની અંદર ગાભણ થઈ જાય પાડ્યું આપણે? પાડી 2 થી 2.5 વર્ષની. 2 થી 2.5 વર્ષ. 2.5 વર્ષની. હું હવે પાડું એટલે 2 વર્ષ થઈ જશે ને, 2.5 વર્ષ થઈ જતો. બીજનમાં બીજે શું કે થોડું ગરમીમાં ખબર ન પડે. ઓકે, એક ગૌ માતા પણ રાખો છો? અચ્છા, આ પણ ગાભણ છે? હા, કાપડ. અચ્છા, આ ભેંસ કેમ અલગ રાખી છે અહીંયા? એ ભેંસથી નથી, અલગ લાવેલી છે ને એટલે એમાં નથી ભાવતી. એને મારે છે બધી ભેંસો. શેડ નથી થતી એમ? હા, હેડ નથી. ગરીબ છે? હા, ગરીબ છે. વાહ. શું આગળની શું ફોકસ છે કહો? આગળ શું કરવા માંગો છો? પશુ વધારવા માંગો છો? પશુ વધારે મોકલે છે. જો આ જમીનો થોડોક ફળદ્રુપ થાય તો પશુનું વધારે કરવાનું છે. એને કાબો છે આટલે આટલે રાખવાનું છે. કઈ વધારે અહીંયા કોઈ માટી વ્યવસ્થિત નખાય સેટ નથી થતું નથી થતો. એમ? સોણિયું ખાતર ભરે જણીઓ ફાણી તો હું વધુ આવે એમ? સોણિયું ખાતર ભરવાથી અમે જમીન બગડે છે. એમ કે છોડનું ખાતર વધુ ભેજ સંગ્રહ, એટલે ભેજ જેમ સંગ્રહ એમ જમીન વધુ બગડે. વાત રાઈટ છે, એ રાઈટ વાત, સાચી વાત. સરસ. હવે જો મિત્રો એમણે સમજી લો કે પર્ટિક્યુલર ફાર્મ બનાવ્યો છે, બચ્ચા તો અહીંયા રાખી છે, પંખા પણ મૂકેલા છે, પણ મને એવું છે કે અહીંયા પંખાની વધારે ચાલુ કરવાની જરૂર પડતી નહીં હોય. ચાલુ કરવાનું 6 મહિને થાય. અચ્છા, ગરમીઓમાં પણ નહીં? અચ્છા, સરસ. લો સાહેબ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં આના કરતાં પણ તમારું સવાયું કાર્ય થાય. તમે જે બ્રીડિંગ કરો છો, જે સંવર્ધન કરો છો, જે પશુનો ઉછેર કરો છો અને જે અત્યારે જે દૂધ ભરાયું છે એના કરતાં પણ હવાયું દૂધ ભરાવો, સવાયું મોટું નામ થાય અને તાલુકામાં, જિલ્લામાં, ગુજરાતમાં તમારો લોકો તમને ઓળખે એવી એમણે આશા છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આભાર.